અને પછી કહ્યું કે હવે હું તને રાસ પંચાધ્યાયની જે કથા છે એ કથા વર્ણવું. રાસ સામાન્ય નહીં, મહારાસ છે. રાસો નામ બહુ નર્તકી યુક્તો નૃત્ય વિશેષ. રાસો નામ બહુ નર્તકી યુક્તો નૃત્ય વિશેષ. આ રાસની એક અલગ ઓળખાણ છે. આ લીલામાં અપૂર્વ નૃત્ય છે, અપૂર્વ ગીત છે, અપૂર્વ આલિંગન છે. વિશેષ પરિચયોથી આ લીલાને જ્યારે વિદ્યમાન કરી છે પરમાત્માએ, એટલે આ મહારાસ છે. નર્તકી ગણો સાથે મંડલાકારની અંદર જે રાસ રમવામાં આવે એને રાસ કહેવાતો હોય છે. જે નૃત્ય થતું હોય એને રાસ કહ્યો છે. રાસની મર્યાદાઓ પણ બહુ છે. સૌથી પહેલી વાત છે, રાસની અંદર પવિત્રતા હોવી જોઈએ. બીજું, રાસની અંદર ઉદાત્તતા હોવી જોઈએ. ત્રીજું, રાસની અંદર ઉન્મત્તતા હોવી જોઈએ. માણસ રાસમાં પવિત્ર બનીને આવે. ભગવાનનો રાસ રમાતો હોય. હા, દીકરાઓના લગ્નમાં તમે પગમાં મોંઘા મોંઘા ચપ્પલ પહેરી નાચો તો એમાં અમારો વિરોધ નથી, પણ આવી પવિત્ર કથાઓમાં ગયા હોય ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને પવિત્ર બનીને ભગવાનનો રાસ એ ઈશ્વરનો મહારાસ રમતા હોઈએ. પવિત્ર બનીને ભગવાનનો રાસ રમવો જોઈએ માણસ. પરમાત્મા પોતાના રૂપમાંથી અનેક રૂપ ધારણ કરી અને શતકોટી ગોપીઓની સાથે ભગવાન રાસ લીલા કરે છે. સ્વયં ભગવાન ભાગવતજીમાં લખ્યું, રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસાં મધ્યે દ્વયોર્દ્વયો. ભગવાન બે બે ગોપીની વચ્ચે રમ્યા છે મંડલાકારમાં. ગોપી મંડલ મંડિત. પરમાત્મા ગોળાકારની અંદર જે ગોપીઓ રમતી હતી એ બે ગોપીઓની મધ્યમાં ભગવાન આવી અને પરમાત્મા એની સાથે રમે છે. આ રાસલીલામાં બે રહસ્ય છે, એક અંતરંગ અને બીજું બહિરંગ. આ બે એવી રહસ્યની વાતો બતાવી. રાસલીલાનો અધિકાર, રાસ જોવાની આજ્ઞા કોને મળે? તો ભાગવતકાર એમ કહે છે, પરમ સત્ય શુકદેવજી મહારાજ કહે છે, આ સંસારમાં જે કામનાને જીતે, જે કામને જીતી જાય છે એને રાસ જોવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જે માણસ રાસને જોવે છે, કામને જીતે એ. દેવતાઓને પણ રાસલીલા જોવાનો અધિકાર નથી. તમે જુઓ, એક પણ દેવતાઓ રાસલીલામાં આવ્યા નથી. કેમ? દેવતાઓ કામનાઓને વારે વારે ભોગવા જ કરે છે, સ્વર્ગ આદિ સુખોને ભોગવા કરે છે. જે ભોગને વારે વારે ભોગવા કરે છે એ રાસલીલામાં અધિકાર પામતો જ નથી ક્યારે. આ દિવ્ય મહારાસ, જેમાં નાયક ભગવાન કૃષ્ણ અને નાયિકા સ્વયં શ્રી રાધિકા પોતે છે. એક સ્ત્રી અને પુરુષનો રાસ નથી. આ રાસ શિવ અને જીવના મિલનની રાસ આ કથા છે. ગોપીઓ છે સ્વયં પરમાત્માની પ્રકાશ સ્વરૂપા છે.
આ રાસલીલા એટલે પરમાત્માની પ્રેમમય લીલા છે, જેમાં પરમાત્મા પ્રેમ પોતાનો ગોપીઓને આપી રહ્યા છે. આખું શરીર હોય, હૃદય હોય, પણ શરીરની કિંમત ત્યારે જ થાય કે શરીરમાં જ્યારે હૃદય મૂકવામાં આવે. પણ હૃદયની કિંમત ત્યારે થાય જ્યારે એમાં પ્રાણ હોવા જોઈએ. તો પ્રાણ વગર તમને હૃદયની કિંમત ન થાય. તો યાદ રાખજો વાલા ભક્તો, ભાગવતજીના 12 સ્કંદો એ ભગવાનનું આખું શરીર છે, 10મા સ્કંદ એ ભગવાનનું હૃદય છે. પણ હૃદયની એટલી બધી કથાઓમાં પણ એક રાસ પંચાધ્યાયી એ પ્રાણ સ્વરૂપા કથા છે. રાસ પંચાધ્યાયી ભગવાનનું પ્રાણ છે. લીલા હૃદયમાં સમય પ્રાણ છે કે જેમાં પરમાત્મા સ્વયં પ્રેમમય બની અને લીલાઓ કરી રહ્યા છે. જે સુખદેવજી મહારાજ સ્વયં નિવૃત્તિ માર્ગમાં પરિપૂર્ણ છે, એ પ્રવૃત્તિની વાત કરે કોઈ દિવસ કે માણસ રાસ રમે? પણ આ રાસ એવો છે કે જે માણસને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બનાવે, એવું નહીં, નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત બનાવી દે. માણસ 58 વર્ષનો થાય ત્યાં સુધી પ્રવૃત્ત હોય ને પછી એમ કહીએ હવે નિવૃત્ત થઈ ગયા, એમ નિવૃત્ત ન થાય. એ તો 58 વર્ષ પછી પણ નિવૃત્તિ થયા પછી પણ નિવૃત્તિને બતાવે તો નિવૃત્ત થયા કહેવાય. આ સંસારમાં પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું સહેલું છે, પણ નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત થવું બહુ અઘરું છે. અહીંયા આપણા સંસારમાં ઉદ્ભવ થતો કામ એ પ્રાકૃત છે, અને એ કામનો જે નાશ કરે છે એ સ્વયં કૃષ્ણ, એ પરમાત્મા નારાયણ સ્વયં અપ્રાકૃત છે. ભગવાન મહાદેવને જ્યારે બાધા કરવા માટે ગયેલો એ કામ, એને દહન કરી નાખ્યું. પણ કામને જીતો ભગવાન કૃષ્ણએ અડધી રાતે, જે સમયે કામ પ્રહાર કરતો હોય એવા સમયે જંગલમાં જઈ એકદમ સુગંધિત વાતાવરણમાં, એકદમ સુગંધિત એવા વાતાવરણની સાથે, દિવ્ય વાતાવરણમાં જ્યારે વ્રજની ગોપીઓ સાથે પરમાત્મા એ રાસ રમે, છતાં પણ કામે પોતાની બધી શક્તિનો ઉપયોગ કર્યો, પણ પરમાત્માની ઉપર એ માત ના આપી શક્યો. પરમાત્માને કશું કરી ન શક્યો. પરમાત્મા ઉપર મોહન કરવાની શક્તિ ઉત્પન્ન ન કરી શક્યો. ગ્રંથોમાં લખ્યું છે કે સ્વયં ભગવાન કૃષ્ણના સૌંદર્યને જોઈ અને કામદેવ પોતે એમાં મોહ પામી ગયો. કામદેવ સ્વયં મોહ પામી જાય એવું ભગવાનનું આ સ્વરૂપ, અને એટલે જ ભગવાનનું નામ પડ્યું છે મદન મોહન. ચૈતન્ય ચરિત્રામૃતમાં લખ્યું છે, જીની પચ્ચર દર્પ સ્વયં નવ કંદર્પ નામ ધરે મદન મોહન. બીજી સૌથી આશ્ચર્યની વાત કહું વાલા ભક્તો, આ ભાગવતજીમાં જે મહારાસ રચાયો ને, એની પહેલા ક્યારેય પણ રાસ રચાયો હોય એવી કોઈ ઘટના છે જ નહીં ક્યાંય. ક્યાંય ઉલ્લેખ નથી આપ્યો કે કોઈ જગ્યાએ રાસ રચાયો હોય. આ મહારાસ પરમાત્માએ પહેલો વહેલો રચ્યો.